જય માતાજી મિત્રો, કેમ છો? મજામાં? ઉમ્મીદ છે તમે બધા મજામાં હશો. તો અમારા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. તો અમે એવો બ્લોગ લઈને આવી રહ્યા છે જે તમારા માટે સરપ્રાઈઝ. એક વહુ હોય છે જે ભૂલકણી હોય છે અને સાસુમાં હોય છે જે તેમને વારે ઘડે ટોકતા હોય છે. તો તમે બધા તૈયાર છો? તો તમે બધા અમારા બ્લોગમાં બન્યા રહેજો. ભૂલકણી રે ભૂલકણી, મારું નામ છે ભૂલકણી, ભૂલવાનું તો મારું કામ. ભૂલકણી રે ભૂલકણી, ભૂલકણી ભૂલકણી ઓ ભૂલકણી, જરા દરવાજો ખોલ તો કોણ આવ્યું છે? મહેમાન આવ્યા છે. તો મહેમાનને કે બહાર ચંપલ કાઢી અને અંદર બેસે. એમ કીધું, અંદર ચંપલ કાઢીને બહાર બેસે. ભૂલકડી તું તો કહેતી હતી મહેમાન આવે છે ને. તો તમે ના કીધું અંદર ચંપલ કાઢીને બહાર બેસો? અલ્યા, મેં તો એમ કીધું તું કે બહાર ચંપલ કાઢીને અંદર બેસે. બહાર ચંપલ કાઢીને અંદર બેસે. ભૂલકડી તું આ બધા માટે શાક અને રોટલા બનાય અને પંખો ને કચરા પોતું ને બધું કરી દે, ત્યાં સુધી અમે ફરીને આવીએ. પહેલા ટીંગ ટોંગ, ભૂલકડી દરવાજો ખોલ તો. અરે આ શું કર્યું તે? કીધું સાબુનું ગરમ કરીને પાણી ઢોળી દેજે. ના, મેં તો પાણીનું પોતું કરવાનું કીધું તું. ચાલ હવે તાપ લાગે છે તો પંખો ચાલુ કરી દે. આગળી પંખો બંધ કર. અરે આ તે શું કર્યું? તમે નતો કીધું કે પંખા ઉપર હતું નહીં. અરે મેં તને તો પંખો સાફ કરવાનું કીધું તો. ચલો હવે બધા માટે ખાવાનું કાઢી દે. અરે આ શું બનાવ્યું છે તે? તમે નથી કીધું કે બોરાનો રોટલો ને ગરોડીનું શાક બનાવી દેજે? અરે મેં તને બાજરીનો રોટલો અને ભીંડાનું શાક બનાવવાનું કીધું. હા તો ચાલો અમે રજા લઈએ. હા, આવજો તાર. આવજો. અમારે ઘેર આવ. ભૂલકણી રે ભૂલકણી, મારું નામ છે ભૂલકણી. જય માતાજી મિત્રો, તો તમને અમારું નાનું અમથું નાટક કેવું લાગ્યું કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. બસ આ એક હસાવવા માટે તમારા માટે બ્લોગ બનાવ્યો હતો. અમારા વિડીયોને લાઈક કરજો.